નર્મદા જિલ્લામાં આવેલી સાગબારાની નવરચના શાળા બિલ્ડિંગમાં મોડી રાત્રે દીપડાની લટાર, સીસીટીવીમાં કેદ, કૂતરાનો કર્યો શિકાર। વિગતે વાત કરીએ તો સાગબારા ખાતે આવેલી નવરચના હાઈસ્કૂલમાં ગત મોડી રાત્રે દીપડાની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। દીપડો શાળા બિલ્ડિંગમાં 2 માળ સુધી લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો। જો કે બીજા માળે કૂતરાઓ હોવા છતાં તે નજરે ન પડતા પરત નીચે ઉતર્યો હતો અને કૂતરાઓને નીચે આવવાની ફિરાકમાં હતો। મોકો જોઈને એક કૂતરો નીચે ઉતરવા જતા દીપડાનો શિકાર કર્યો તો દીપડાએ કૂતરાને જડબામાં ઝડપી લઈ મારણ કર્યું હતું અને શાળા આગળ ગાર્ડન તરફ મોંમાં લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। શાળા સંચાલકોએ છેલ્લા કેટલાય દિવસોના રાત્રિ દરમિયાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા રોજ રાત્રે દીપડો શાળા ખાતે લટાર મારતો નજરે પડ્યો હતો। અગાઉ 22 ઓગસ્ટના રોજ શાળા કેમ્પસમાં દીપડો હોવાની વાત વિભાગને જાણ કરતા વન વિભાગે પાંજરું મૂકીને દીપડાને કેદ કર્યો હતો, પરંતુ છેલ્લા કેટલાય સમયથી સાગબારા તાલુકામાં દીપડાનો આતંક વધ્યો હોય કે જ્યાં જુઓ ત્યાં દીપડાઓ જ નજરે પડી રહ્યા છે। નવરચના શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં હાલ ભયનો માહોલ સર્જાયો છે। વન વિભાગ કાયમી ધોરણે દીપડાના ભયથી છુટકારો અપાવે તેવી વાલીઓમાં માંગ ઉઠી છે। હાલ તો રાત્રિ દરમિયાન શાળામાં પ્રવેશી જતો દીપડો ગમે ત્યારે દિવસે પણ શાળામાં પ્રવેશ કરે તેના ભયથી શાળા સંચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા।